નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ શહેરમાં ખાતરની અછત સર્જાઈ છે। નર્મદા ડેપો પર આજે 1340 બોરી યુરિયા ખાતર આવતા પહેલી સવારમાં ખેડૂતોએ લાંબી કતારો લાગી હતી। ખેડૂતોને બાજરી અને જુવાર મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ ગામની મંડળીઓમાં પૂરતો જથ્થો ન મળતા તેઓ પાટણ શહેર તરફ દોડી રહ્યા છે। નર્મદા ડેપોમાં ભાવિન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને માત્ર 5 બોરી ખાતર આપવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર ગુજરાત ખાતર ફાળવે છે, પરંતુ રાજ્ય સરકાર ઉત્તર ગુજરાતને પૂરતો જથ્થો નથી ફાળવતી। આથી સમગ્ર વિસ્તારમાં યુરિયાની ખાતર અછત સર્જાઈ છે। ખેડૂત વાલ્મસીએ જણાવ્યું કે ઉનાળો પાક તૈયાર થઈ રહ્યો છે। 2-3 કલાક લાઇનમાં ઊભા રહ્યા પછી માત્ર 5 બોરી ખાતર મળે છે। બાજરી, જુવાર અને ઘાસચારા માટે વધુ ખાતરની જરૂર પડે છે। કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે 3-4 વીઘામાં વાવેતર માટે 10 થી 15 બોરી ખાતરની જરૂર પડે છે। ખેડૂત તમામ ડેપો પર ફરી રહ્યા છે। સમયસર ખાતર મળે તે સરકારની જવાબદારી છે। પાટણ જિલ્લામાં વધુ ખાતરની ફાળવણીની માંગ કરી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રતનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરે। પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર GNFCનું આઉટલેટ છે, જ્યાં પાટણ ખાતે હું ભાવિન પટેલ આજે નર્મદા ખેડૂત સહાય કેન્દ્રમાં 1340 બેગ નર્મદા યુરિયા આવેલું છે, જે અમે આધાર કાર્ડથી અને POS મશીનથી દરેક ખેડૂતને 5-5 થેલી આપીએ છીએ, કારણ કે બધાને વ્યવસ્થિત રીતે વેચાણ થાય, વ્યવસ્થા જળવાય અને સંપૂર્ણપણે ખેડૂતોને પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું રહે। તેથી GNFC કંપની હંમેશા ખેડૂતો માટે અગ્રેસર રહી છે અને રહેશે। તે માટે GNFC કંપની દ્વારા આજે 1340 બેગનો જથ્થો નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પાટણ ખાતે આવેલો છે અને સંપૂર્ણ રીતના અમે ખેડૂતોના પક્ષે રહી અને ખેડૂતોને વ્યવસ્થિત રીતે વેચાણ કરી રહ્યા છીએ। શું નામ તમારું, શું વાવેતર કર્યું છે? મારું નામ છે વલમસિંહ, ગામ છે કણજરા। તે શિયાળાથી મોડીને અત્યારે ઉનાળાનો પાક તૈયાર થવા આવ્યો છે, પણ એટલી બધી ખાતર એરિયાની શોર્ટિંગ છે ને કે હજી સુધી પણ 2-3 કલાક લાઇનમાં રહીએ છીએ, પણ છતાંય અમને ખાતર મળતું નથી। કેટલા દિવસથી આવો છો તમે? અમે લગભગ 3 દિવસથી ધક્કા મારીએ છીએ, પણ ક્યાંય જગ્યાએ ખાતર નથી મળતું। બોલો, એટલી પરિસ્થિતિ ખરાબ આવે છે ખાતરની। હવે અમારે ખાતર વગર કેવી રીતે આ બાજરી છે, જાર છે, ઘાસચારો છે, પકવાડો, બોલો બોલો। ખાતર મળતું નથી, ખાતરની બહુ શોર્ટેજ છે। અમે 2 કલાકથી લાઈનમાં ઊભા છે। અમારે ઉનાળો, બાજરી, ઘાસચારો બધું બગડી રહ્યું છે। ખાતર જોવો એટલું મળતું નથી। સીઝન કરી રવિ પાકની સીઝન તો છે નહીં, તોય ખાતર નથી મળતું, તોય નહીં મળતું। અત્યારે ઉનાળો, બાજરી, જાર, ઘાસચારો, અમારે ખાતર ખેડૂતને ના જોવે। આખા વરનું ખાતર મળતું નહીં। જાર ખાતરમાં લેવાનું થાય તો લાઈનમાં ઊભું રહેવું પડે। સરકારને વિનંતી કરે છે કે ખાતરનું કોક કરો તમે। પાટણ જિલ્લામાં ખાતરની ખૂબ અછત વર્તવા પામી છે। પાટણ જિલ્લાની અંદર પાટણ શહેરની અંદર આવેલા તાલુકા સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ કે અન્ય ડેપો ઉપર ખાતર ઉપલબ્ધ નથી, જેના કારણે ગામડામાં પણ મંડળીઓમાં ખાતર ઉપલબ્ધ ન હોવાને કારણે અત્યારે ખેડૂતોએ બાજરી અને જારનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે, જેના કારણે ગામડામાં ખાતર ન મળવાના કારણે ખેડૂતો અત્યારે પાટણ શહેર તરફ દોટ મૂકે છે અને પાટણ શહેરની અંદર તાલુકા, જિલ્લા સહકારી મંડળીઓમાં તેમજ અલગ અલગ ડેપોમાં ફરી અને આખો દિવસ રજરપાટ કરી અને ખાતર નહીં મળવાના કારણે પરત ફરે છે, જેના કારણે ખેડૂતને આખો દિવસ બગાડવો પડે છે અને આર્થિક બોજ સહન કરવો પડે છે। કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને ફાળવવામાં આવેલો ખાતરના જથ્થાને ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં ફાળવવામાં મોટા પ્રમાણમાં જથ્થો ફાળવવામાં નથી આવ્યો, જેના કારણે આ શોર્ટેજ ઊભી થઈ છે। ખરેખર તો ફેબ્રુઆરીની 15 તારીખે રવિ સિઝન પૂરી થાય છે, એ પછી ક્યારેય ગુજરાતમાં ખાતરની શોર્ટેજ ઊભી થઈ નથી, પરંતુ આ સમયની અંદર અત્યારે ગુજરાતમાં ઠેર ઉત્તર ગુજરાતમાં ઠેર ખાતરની સમસ્યા ઊભી થઈ છે અને ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં બાજરી અને જારનું વાવેતર કરેલું છે। તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે ગુજરાત સરકાર તાત્કાલિક ઉત્તર ગુજરાતને ખૂબ મોટા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવે અને ખેડૂતોને પડતી મુશ્કેલી નિવારવા પ્રયત્ન કરે, એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।